દહેગામ નરોડા હાઈવે પર નર્મદા કેનાલનો જોખમી બ્રિજ ફરી એક વખત ભગવાન ભરોસે જોવા મળ્યો। આજે સાંજ પડતા જોખમી બ્રિજ પરથી સુરક્ષા જવાનો ગાયબ થઈ ગયા, બેરિકેડ હટી ગયા છે। ગઈકાલે પાદરા આણંદ વચ્ચેનો બ્રિજ તૂટી ગયા બાદ ગાંધીનગર કલેક્ટરના જાહેરનામાની અમલવારી માટે ડભોણા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, જે આજે સાંજ સુધી હતો, પરંતુ રાત પડતા જ પોલીસ અને હોમગાર્ડ જવાનો ગાયબ થઈ ગયા હતા। લાગે છે કે પોલીસે જાતે એવું માની લીધું છે કે દિવસે બ્રિજ જોખમી છે, રાત્રે કંઈ નહીં થાય કે પછી રાત્રે કોણ પૂછવા વાળું છે એવું માની બંદોબસ્ત હટાવી લીધો છે। લાગે તો એવું પણ છે કે અનેક લોકોના મોત બાદ પણ ગાંધીનગર જિલ્લાનું તંત્ર કોઈ બોધપાઠ લેવા તૈયાર જ નથી। ફક્ત એક જ દિવસમાં જાહેરનામાની અમલવારીનો છેદ ઉડી ગયો છે। તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। બ્યુરો રિપોર્ટ VU નેટવર્ક પાવર્ડ બાય સે સોલાર, સોલાર એનર્જી ઇઝી ફોર યુ। તમારા ઘરે સોલાર સિસ્ટમ લગાવવા માટે આજે જ સંપર્ક કરો।